આ તમે છેલ્લે સુધી સાંભળજો અને સારું લાગે તો લાઈક કરીને આગળ શેર કરજો. બહુ સરસ વાત છે. રાહુલ એક નોકરી કરતો યુવાન હતો. રોજ સાંજે થાકીને ઘરે આવતો અને પોતાની માને કહેતો, માં, તું આખો દિવસ ઘરે જ રહે છે, તને શું થાક લાગે? માતા માત્ર સ્મિત કરતી રહી, કંઈ જવાબ આપતી નહોતી. એક દિવસ રાહુલને ઓફિસમાંથી રજા મળી. તે આખો દિવસ ઘરે રહ્યો. સવારે માં વહેલી ઉઠી, ચા બનાવી, નાસ્તો તૈયાર કર્યો, ઘર સાફ કર્યું, કપડાં ધોયા, બજાર ગઈ, ભોજન બનાવ્યું. રાહુલ ફક્ત જોતો રહ્યો. બપોરે માં થોડી વાર બેઠી પણ નહોતી કે ફરીવાર રસોડામાં કામ શરૂ થઈ ગયું. સાંજે રાહુલ બોલ્યો, માં, તું આરામ કેમ નથી કરતી? માં ફરી હસીને બોલી, બેટા, ઘર ચાલે એ માટે કોઈને તો કામ કરવું પડે ને. રાહુલને થોડી સમજાયું, પણ હજુ સુધી સંપૂર્ણ સમજાયું ન હતું. એ રાત્રે માં થોડી બીમાર પડી ગઈ. બીજા દિવસે રાહુલને બધું જ કામ પોતે કરવું પડ્યું. રસોડું, કપડાં, સાફ સફાઈ. માત્ર અડધા દિવસમાં જ તે થાકી ગયો. સાંજે તેણે પોતાની માતા પાસે જઈને હાથ પકડીને કહ્યું, માં, તું આખા વર્ષો સુધી આ બધું કરતી રહી અને ક્યારે ફરિયાદ પણ ના કરી. માની આંખમાં આંસુ આવી ગયા. તે બોલી, બેટા, માતા ક્યારેય થાકતી નથી, કારણ કે એ કામ નહીં, પ્રેમ કરે છે. માતાનો પ્રેમ ક્યારેય દેખાતો નથી, પણ જીવનમાં સૌથી મોટો સહારો હોય છે. જરૂરથી આગળ શેર કરજો.